ડીસા તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું માલગઢ ગામે આયોજન। ડીસા તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું માલગઢ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 12 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 કલાકે માલગઢ ભૈરવ ટેકરીથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રા માલગઢ સ્થિત આદર્શ હાઈસ્કૂલ થઈ કૈલાસ ટેકરી સુધી યોજાઈ હતી। આ ભવ્ય તિરંગા યાત્રામાં ડીસાના ધારાસભ્ય તથા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો, યુવાનો અને ગ્રામજનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર માલગઢ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। ડીસા તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રાનું માલગઢ ગામ ખાતે આયોજન થતાં સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। તિરંગાની આન બાન અને શાન વધારતી આ યાત્રા રાષ્ટ્રપ્રેમ અને એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી। ભરત સોલંકી, ડીસા।